રાજ્યભરમાં મેઘરાજાની તોફાની બેટિંગ સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો, દાંતામાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ટંકારા, જૂનાગઢ, જેતપુર, કાલાવાડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ વરસ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। અનેક સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સૌથી વધુ ગોંડલમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગોંડલમાં અત્યારે અનેક જે સ્થાનિક જળાશયો છે એમાં નવા નીરની આવક થઈ છે। એટલે સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં ગોંડલમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ બાજુ દાંતામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે ચાહે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે। ટંકારામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અનેક જગ્યાએ આવા દ્રશ્યો સર્જાયા છે। જૂનાગઢમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે। આ તરફ જેતપુરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, કાલાવાડમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। 4 થી 6 વાગ્યા સુધીના આંકડા છે। અન્ય વિસ્તારોની પણ આપણે વાત કરીએ, પણ આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરાયા એવી સ્થિતિ પણ સર્જાઈ છે।